સુરત શહેર એસઓજીને મળી સફળતા। લીંબાદ વિસ્તારમાં ડુપ્લિકેટ નોટ છાપવાનું મિની કારખાનું ઝડપી પડાયો અને ફિરોઝ શાહ નામના યુવકની ધરપકડ કરવામાં આવી। આરોપી પાસેથી 9 લાખની 500, 200ની ડુપ્લિકેટ નોટો મળી આવી। સાથે જ પ્રિન્ટર, લેપટોપ, નોટોના ગ્રાફ કબજે કરવામાં આવ્યા છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા ધનરાજ બાગલે। ધનરાજ, કેટલા સમયથી આ નકલી નોટોનું કારખાનું ચાલતું હતું? કોણ તેના સંચાલકો હતા? શું જાણવા મળી રહ્યું છે? જી બિલકુલ, એસઓજી પોલીસે છાપો માર્યા બાદ આ તમામ બાબતને લઈને છણાવટ અત્યારે થોડી ક્ષણમાં કરવામાં આવશે, પરંતુ ડુપ્લિકેટ નોટ છાપવાનું મિની કારખાનું છે ઝડપાયું છે ત્યારે ચકચાર મચી ગયો છે। સુરતના લીંબાદ વિસ્તારમાં એક ઓફિસ ભાડે રાખીને આ કારખાનું ચલાવવામાં આવતું હોવાનું સામે આવ્યું છે। ફિરોઝ શાહ નામના યુવકની ધરપકડ કરવામાં આવી છે ત્યારે 9 લાખની 500 અને 200ની જે ડુપ્લિકેટ નોટ છે એ મળી આવી છે। ત્યારે આ બાબતે પ્રિન્ટર, લેપટોપ, નોટગ્રાફ સહિત તમામ જે દસ્તાવેજ છે કબજે કરવામાં આવે છે। મહત્વની વાત છે કે જે ઓફિસમાંથી આ પકડાયું છે તેમાં અત્યારે હાલ સુરત હેરાલ સાપ્તાહિક અખબાર ન્યૂઝ ચેનલ છે એ બાબતે જણાવવામાં આવ્યું છે। સાથોસાથ અન્ય એક એસએચ ન્યૂઝ છે, કેજીએન કન્સલ્ટન્ટ છે એ પ્રમાણેનો છે પોસ્ટરો છે ઓફિસ ઉપર ચોંટાડવામાં આવ્યા હતા। ત્યારે કહી શકાય કે આ પ્રમાણે જે રીતે પત્રકાર બનીને જે રીતે અત્યારે આ રીતે જે ડુપ્લિકેટ નોટ છે છાપવાનું કારખાનું છે એના ઓથા હેઠળ આ સમગ્ર કારખાનું ચાલતું હોવાનું અત્યારે જાણવા મળી રહ્યું છે। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત આ બાબતને લઈને પ્રેસ કોન્ફરન્સ કરીને વધુ માહિતી આપશે, પરંતુ ખૂબ જ ગંભીર બાબત કહી શકાય કે ડુપ્લિકેટ નોટ છાપીને એ નોટો છે બજારમાં ચલાવવામાં આવતી હતી અને ત્યારબાદ આ મોટી સંખ્યામાં તેઓએ સફળતા પ્રાપ્ત થતા 9 લાખની જે ડુપ્લિકેટ નોટ છે એ છાપી મારી હતી। જો કે દેશદ્રોહ જેવું કૃત્ય છે અત્યારે કરવામાં આવ્યું છે ત્યારે આ બાબતને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જી આભાર આપનો તમામ માહિતી બદલ। તો નકલી નોટોનું કારખાનું ઝડપી પાડવામાં સફળતા હાથ લાગી છે।